સાથે આપણે સૌ એમને આવકારીશું. જૂનાગઢ જિલ્લા અને સહકારી બેંક તથા સાવજ ડેરીની આ સાધારણ સભામાં ઉપસ્થિત ગુજરાત સરકારના કૃષિ મંત્રી અને આપણા જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન આદરણીય શ્રી જયેશભાઈ રાદડિયા, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના વાઇસ ચેરમેન મારા પરમ મિત્ર ભાઈ શ્રી મનુભાઈ ખૂટી, ડેરીના ચેરમેન ભાઈ શ્રી દિનેશભાઈ, જેમણે જ હમણાં વક્તવ્ય આપ્યું, જેઓનું અવારનવાર અમોને માર્ગદર્શન મળે છે એવા પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય શ્રી જસાભાઈ બારડ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી વડીલ મુરબ્બી આદરણીય શ્રી ઝવેરીભાઈ, પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ગોવિંદભાઈ પરમાર, કેશોદ મત વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી દેવાભાઈ માલમ, મંચ પર બિરાજમાન જૂનાગઢ જિલ્લા સહકારી બેંક તથા ડેરીના સૌ ડિરેક્ટરશ્રીઓ, અહીંયા ઉપસ્થિત બેંક સાથે સંકળાયેલ મંડળીના પ્રમુખ મંત્રીશ્રીઓ, ડેરી સાથે સંકળાયેલ મંડળીના પ્રમુખ મંત્રીશ્રીઓ, ઉપસ્થિત બેંકના સભાસદ ભાઈઓ બહેનો, ખેડૂતો, આપ સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો કે આજે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને ડેરીની વાર્ષિક સાધારણ સભા છે. દર વર્ષે આપણે આ કાર્યક્રમ અહીંયા કરી રહ્યા છીએ. ત્યારે હમણાં જ જેમણે જસાભાઈ બારડે વાત કરી કે આ બેંક એ 1200 કરોડનું ધિરાણ કરનારી બેંક અને 1200 કરોડની થાપણ ધરાવનારી બેંક, અને આ બેંકની 45 શાખાઓથી વધીને આજે 47 જેટલી શાખાઓ આ બેંકમાં આપણે પ્રસ્થાપિત કરી છે. આ વર્ષે આ બેંકનો આપણો ચોખ્ખો નફો એમાં પણ વધારો આપણે કરી રહ્યા છીએ. 950 જેટલી સેવા સહકારી મંડળીઓ આ બેંક સાથે સંલગ્ન છે. આ બેંક સાથે 3 જિલ્લાના લગભગ 60,000 જેટલા ખેડૂતો આ બેંક સાથે સંલગ્ન છે. રૂપિયા 35.18 કરોડનો ગ્રોસ નફો અને 14.86 કરોડનો ચોખ્ખો નફો ધરાવનારી આ બેંક, એમાં તમામ વ્યવસ્થાઓ સોરઠના ખેડૂત ભાઈઓ બહેનોને મળી રહે એના માટેની ચિંતા અમે રાત દિવસ કરી રહ્યા છીએ. વારંવાર આ બેંકના માધ્યમથી નાના મોટા ખેડૂતોને દરેક પ્રકારની વ્યવસ્થાઓ મળી રહે, બેંકમાં કામ કરતા કર્મચારીઓને પણ નિયમિત રૂપે ટ્રેનિંગ મળી રહે, બેંકમાં સાથે સંકળાયેલ ખેડૂતોને પણ કોઈ એમની સાથે છેતરપિંડી ન થાય એ માટે આજે ચેરમેન બન્યા બાદ લગભગ 13 જેટલી સેવા સહકારીઓ મંડળી ઉપર પગલાં ભરી અને 39 લોકોને સજા આ બેંકના માધ્યમથી આપ સૌના સાથ અને સહકારથી થઈ છે. આ રૂપિયો, બેંકનો રૂપિયો એ ખેડૂતનો રૂપિયો છે. આ બેંક એ ખેડૂતોની બેંક છે. એના આશય સાથે અમે કામ કરી રહ્યા છે. હું માનનીય કૃષિ મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અહીંયા ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓ બહેનો વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને સોરઠના લોકો માટે રૂપિયા 35 કરોડ જેટલી રકમ અને એમાં 11 કરોડ સરકારમાંથી મંજૂર કરાવી અને ડેરીને પનીર પ્લાન્ટની જોગવાઈ કરી આપવામાં આવી છે. અમારા ખેડૂતો પશુપાલન ક્ષેત્રે આગળ વધે, અમારા ખેડૂતના દીકરા દીકરીઓ આઈએએસ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, પીઆઈ પીએસઆઈ થાય, અમારા ખેડૂતના દીકરાઓ એ પણ કોમ્પિટેટિવ એક્ઝામ આપી અને આગળ વધે
એ માટે પણ આવનારા દિવસોમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંક એ ખેડૂતના દીકરા દીકરીઓને લોન આપવા માટે પણ કટિબદ્ધ છે. અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓના સાથ અને સહકારથી આજે છેલ્લા 3 વર્ષમાં ઘણી બધી ગેરરીતિઓ થઈ હતી, એને ઉઘાડા પાકી અને એમને કાયદાકીય રીતે કાનૂનના સકંજામાં લઈ અને સજા કરવા માટેનું કામ કર્યું છે. આ જે કંઈ પણ ગેરરીતિઓ થઈ છે એને આવનારા દિવસોમાં ભારત સરકારમાં રજૂઆત કરી અને એવા લોકોની મિલકતો પણ જપ્ત થાય અને ખેડૂતનો રૂપિયો ક્યાંય ખોટી જગ્યાએ દુરુપયોગ ન થાય એના માટેની પણ અમે કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છીએ. આજે આપણે સૌ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન એમના પિતાશ્રીએ આંગળી મૂકી અને અમને સહકારી ક્ષેત્રમાં જ્યારે અહીંયા આપ સૌ સમક્ષ ઉપસ્થિત છીએ ત્યારે અમે પણ ખેડૂતના દીકરા છીએ. આજે બેંક છે એ દિન પ્રતિદિન પ્રગતિ થાય છે. બેંકના એક નિર્ણય આ 3 જિલ્લાના ખેડૂતના ભાઈઓ બહેનો માટેના છે. આ બેંકના નિર્ણયો એનાથી ખેડૂતનું હિત થાય એના માટેના નિર્ણયો છે. આજે અમુક લોકો દ્વારા, અમુક કોંગ્રેસ પાર્ટી અને અન્ય પાર્ટીઓ દ્વારા જુનાગઢ જિલ્લા અને આ 3 જિલ્લાના સહકારી સંસ્થાઓને હડપ કરવા માટેનું જે કારસ્તાન સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા રાત દિવસ ખેડૂતોની સેવા કરનારા એવા વ્યક્તિઓ ઉપર જ્યારે થઈ રહ્યું છે ત્યારે આ પાર્ટીના લોકોને પણ હું જવાબ આપવા માંગુ છું કે અમે કોઈ સોનાની થાળીમાં ચમચીથી પેદા થયેલા લોકો નથી. અમે કેરીની આંબાની ડાળ નીચે દૂધ અને રોટલી ને છાશ ખાઈને પેદા થયેલા લોકો છીએ. અમારા બાપે મજૂરી કરી છે. અમે કોઈ એવું કામ નહીં કરીએ કે જેથી સોરઠના ખેડૂતોનું માથું ઝૂકી જાય. અમે એવું કામ કર્યું છે કે જેથી સોરઠના ખેડૂતોનું માથું ઊંચું થઈને સાબિત થાય. મારે આપ સૌને નમ્ર અપીલ કરવી છે કે આપણો જુનાગઢ માર્કેટિંગ યાર્ડ હોય કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક હોય કે સાવજ ડેરી હોય કે અન્ય માર્કેટિંગ યાર્ડ હોય, આ તમામ સહકારી સંસ્થાઓ ઉપર કોંગ્રેસ પાર્ટી અને અન્ય પાર્ટીના લોકોએ તડાપ મારી નેન કેન પ્રકારે બદનામ કરવા માટેનું પાછલા બાણે એક ષડયંત્ર રચાઈ રહ્યું છે. આપણે જે રીતે ગુજરાતના વીર પુરુષ નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, આજે દેશના વડાપ્રધાન બન્યા. 2001માં એમના મુખ્યમંત્રી શાસન પછી પણ ઘણા લોકોએ આપણા દેશના ગૌરવ સમાન પ્રધાનમંત્રી ઉપર કાદવ કિચડ ઉછાળવાનું કામ કર્યું હતું, પરંતુ એમણે માત્ર ને માત્ર ગુજરાતના લોકોનું હિત જોયું. એમણે ગરીબ કલ્યાણ મેળા કર્યા, એમણે કૃષિ મહોત્સવ કર્યો, એમણે કન્યા કેળવણીની ચિંતા કરી, એમણે ઘરે ઘરે શિક્ષણની દીપજ્યોત જગાવી. પોતાના જે લક્ષ્ય છે એનાથી વિબંધન થયા સિવાય ગુજરાતના લોકોનું હિત કર્યું અને આજે ભારતના લોકોનું હિત કરી રહ્યા છે. એમના વિચારોથી પ્રેરણા લઈ અને અમારા શરીરના ક્ષણમાં, અમારા શરીરના કણમાં આવા ભારતીય જનતા પાર્ટીના ખેડૂતલક્ષી કાર્યો કરવા માટેના વિચારો છે. ત્યારે અમારું લક્ષ્ય એ ખેડૂતોનું હિત કરવાનું છે. અમારું લક્ષ્ય એ ખેડૂત ભાઈઓ બહેનોને મદદ કરવા માટેનું છે. અમારું લક્ષ્ય એ સહકારી સંસ્થાઓના માધ્યમથી આમ ખેડૂત ભાઈ બહેનની આવક બમણી થાય એના માટેનું લક્ષ્ય છે. અને એટલે જ આજે ડંકાની ચોટ પરથી કહી શકીએ છીએ કે જુનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા અસંખ્ય ખેડૂતોને આજે 5 ગણી રકમ આવક વધારવાનું જો કોઈએ કામ કર્યું હોય તો જુનાગઢ જિલ્લા સહકારી બેંક અને માર્કેટિંગ યાર્ડના માધ્યમથી થયું છે. જે 8 વીઘામાં એક ખેડૂત જે માત્ર 4 લાખ રૂપિયાની કમાણી કરી શકતો હતો એ અમારા વડાલના ભાવનાબેન હોય આજે 8 વીઘા જેટલી જમીનમાં રૂપિયા 12 લાખની કમાણી કરી રહ્યા છે. આવા ખેડૂત ભાઈઓ બહેનોના આશીર્વાદથી, એમના યોગદાનથી અમારો આત્મવિશ્વાસ વધે છે, અમારો જોમ અને જુસ્સો વધે છે. અને એટલા માટે જ એક ટૂંકી લીટીની નોટિસથી આજે 3 જિલ્લામાંથી મંડળીના પ્રમુખ મંત્રી અસંખ્ય ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે. હું અહીંયા ઉપસ્થિત તમામ મંડળીના પ્રમુખ મંત્રી બેંક સાથે જોડાયેલાઓને 2 હાથ જોડી અને નમ્ર અપીલ કરવા માંગુ છું કે હવે આપણા કાયદા કાનૂન બદલાયા છે, આપણી ધિરાણની નીતિ બદલાઈ છે. આપણે પણ કોમ્પ્યુટરના સોફ્ટવેર વિકસાવીએ, આપણે પણ આપણા મંડળીમાં કોમ્પ્યુટર ઓપરેટર રાખીએ
ખેડૂતોનું હિત થાય એ દિશામાં વિચારીએ, એનાથી જ આપણું પણ મંડળીનું પણ ભલું છે અને બેંકનું પણ ભલું છે. આજે આપણે સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે આજે બેંકની સાધારણ સભા સરદાર પટેલ સભાગૃહ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં 21 સપ્ટેમ્બર 2024ના શનિવારના જ્યારે શુભ ચોકડીએ માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી છે ત્યારે 19/8/2023ની વાર્ષિક સાધારણ સભાની નોંધ લઈ આપણે 31/3/2024ના તૈયાર થયેલ નાબાર્ડના પેનલના ચાર્ટર્ડ એકાઉન્ટના નફા ખોટની હિસાબની નોંધ લઈ નાબાર્ડ પેનલના સ્ટેચ્યુટરી ઓડિટર દ્વારા જે આપણને ઓડિટ રિપોર્ટ આવ્યો છે એની નોંધ લઈ અને ઓડિટર 24-25 માટે સ્ટેચ્યુટર ઓડિટર તરીકે બેંકે જેમની નિમણૂક કરેલ છે એમની નોંધ લઈ અને સમાધાનપૂર્વકના આરબીઆઈના અને નાબાર્ડના રેગ્યુલેટરી ફ્રેમવર્ક પ્રમાણે વસૂલાત અને ટેકનિકલ રાઇટ ઓફ હેઠળ માંડવાળું કરેલ મંજૂર રાખી અને આપણે આ સાધારણ સભામાં ઉપસ્થિત જ્યારે અમારી લાગણી અને માગણીને માન આપી, અમારા આમંત્રણને માન આપી જ્યારે તમે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે બધા એક અવાજથી પોતાના સ્થાન ઉપર બધા ઊભા થઈ જાઓ, બધા ઊભા થઈ જાઓ અને આપણે આ એજીએમને આપણે દરેક મુદ્દાને માન્ય રાખીએ. બોલો ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે. તમામ મુદ્દા મંજૂર. જય જય ગરવી ગુજરાત. બધાને વિનંતી, પાછા પોતાના સ્થાન પર બિરાજમાન થશું. મિત્રો, કિરીટભાઈ જ્યારે પણ બોલવા ઊભા થયા છે ત્યારે એમના વક્તવ્યમાં, એમની વાણીમાં એક રણટંકાર હોય છે અને એના માટે મારો કવિ એમ કહે કે ધ્રુજે દિશાઓ એવો લલકાર જોઈએ અને પ્રત્યેક શબ્દમાં રણટંકાર જોઈએ અને તેરવામાં ચીસો અને સાહેબ છાતીમાં દોટ દેતા તોખાર જોઈએ કે ધ્રુજે દિશાઓ એવો લલકાર જોઈએ. કિરીટભાઈ, આપના લલકારને આમ લોકો પણ સંબોધિત રહ્યા છે, સાથ આપી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવો. મારે આપ સૌને એક વિનંતી કરવી છે, મારી સાથે જોડાશો. કિરીટભાઈ, આપને અને દિનેશભાઈ ખટારિયા સાહેબ, આપ બંનેને એક અભિનંદિત કરવા છે. બધા પોતાના બંને હાથ ઊંચા કરી દો અને 30 સેકન્ડનો તાળીઓનો નાદ આપવાનો છે. હું 30 થી શરૂ કરીશ અને 1 સુધી આવીશ અને તમારે જોરદાર તાળીઓ આપવાની છે એક સાથે. 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 12, 13, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. વાહ મારું જુનાગઢ, વાહ. કિરીટભાઈ, દિનેશભાઈ, આ તમારા માટેનો પ્રેમ અને તમે કરેલા કામની નોંધ એ લોકોના હૃદય સુધી પહોંચી છે, એનો આ પડકાર અને પડઘો હતો. ફરી એક વખત સૌનો આભાર સાથે કાર્યક્રમને આગળ વધારીએ. સૌરાષ્ટ્રની રાજનીતિમાં જેમના નામના ડંકા વાગતા, ખેડૂત નેતા તરીકે જેમને સૌ કોઈ સ્વીકારતા, એવું એક નામ એટલે વિઠ્ઠલ રાદડિયા. અને એ વિઠ્ઠલ રાદડિયાના સુપુત્ર એટલે જયેશભાઈ રાદડિયા, રાજકોટ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન, જામકંડોરણા અને જેતપુર તાલુકાના ધારાસભ્ય, અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા આદરણીય શ્રી જયેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી અમને વધાવો અને વિનંતી કરીશ એમને પ્રાસંગિક ઉદ્બોધન માટે. આવી ફોજ બેઠી ઉપર શું ઘટે? કાંઈ ઘટે આમાં? જૂનાગઢને આંગણે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને સાવડ ડેરીની આજની આ વાર્ષિક સાધારણ સભામાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને જેમણે આખું જીવન ખેડૂતો માટે હંમેશા કામ કર્યું છે એવા આપણા સૌના વડીલ આદરણીય રાઘવજીભાઈ પટેલ,
એવા જ ઉપસ્થિત આ બેંકના ચેરમેન આદરણીય કિરીટભાઈ પટેલ, સાવડ ડેરીના ચેરમેન આદરણીય દિનેશભાઈ, આપણા સૌના વડીલ પૂર્વ કેબિનેટ મંત્રી અને સહકારી ક્ષેત્રમાં જેમનું ખૂબ મોટું યોગદાન છે એવા આદરણીય જસાભાઈ બારડ, કેશોદના ધારાસભ્ય આદરણીય દેવાભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય હરેશભાઈ, મંચ ઉપર ઉપસ્થિત બેંક અને ડેરીના તમામ ડિરેક્ટરશ્રીઓ અને ત્રણેય જિલ્લામાંથી પધારેલા મંડળીના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને ઉપસ્થિત બેંક અને ડેરી સાથે જોડાયેલા સભાસદ ભાઈઓ તથા બહેનો, મિત્રો, આજે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને સાવડ ડેરીની વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ. સહકારી ક્ષેત્રના માળખાની અંદર સાધારણ સભા એ સભાસદો માટે ખૂબ મહત્વની હોય છે. પછી બેંક હોય, ડેરી હોય કે ગ્રામ્ય વિસ્તારની અંદર ચાલતી આપણી મંડળીઓ, એ વર્ષને અંતે મળતી સાધારણ સભાની અંદર આખા વર્ષનો હિસાબ આ સાધારણ સભાની અંદર રજૂ થતો હોય છે. જેમ દિનેશભાઈ અને કિરીટભાઈએ બેંક અને ડેરીનો વાર્ષિક હિસાબ આપણી સૌની સમક્ષ રજૂ કર્યો, આ તકે કિરીટભાઈ અને દિનેશભાઈને અને આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે એટલા માટે કે જે રીતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની પરિસ્થિતિ, જે રીતે તમે એક ભૂતકાળ યાદ કરો કે ભૂતકાળની અંદર અનેક અહીંયા વડીલો બેઠા છે કે તમે વર્ષોથી સહકારી પ્રવૃત્તિ સાથે, મંડળી સાથે જોડાયેલા છો, અને ભૂતકાળની પરિસ્થિતિ અંદર જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની પરિસ્થિતિ, અને એટલા માટે આજે કહું છું કે હું પણ એક રાજકોટ જિલ્લા સહકારી બેંકનો ચેરમેન છું, સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું, અને મારા માટે ગૌરવની વાત છે કે જીએસસી બેંકના પ્રતિનિધિ તરીકે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં હું પોતે ડિરેક્ટર છું. આમાં કે ભૂતકાળની અંદર અનેક ખરાબ પરિસ્થિતિમાંથી ધીમે ધીમે આગળ વધતી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક, અને જે રીતે કિરીટભાઈએ વાર્ષિક હિસાબ રજૂ કર્યો, 1200 કરોડની ડિપોઝિટ, 1200 કરોડનું કેસીસી ધિરાણ, 35 કરોડ રૂપિયાનો નફો, અને જે રીતે ધીમે ધીમે એમના નેતૃત્વની અંદર જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે પ્રવૃત્તિ કરી છે, આ બેંકના ડિરેક્ટર તરીકે આજે કિરીટભાઈ તમારી ઉપર અને સમગ્ર બોર્ડ ઉપર આજે ગૌરવ અનુભવું છું. કારણ કે એટલા માટે સહકારી ક્ષેત્રની અંદર એક કામ કરવું, એક વિશ્વાસ ઊભો કરવો. મેં જોયા 3 જિલ્લાની અંદર 60,000થી વધુ ખેડૂત સભાસદો અલગ અલગ ગામડામાં અલગ અલગ મંડળી મારફત આપણી આ બેંક સાથે જોડાયેલા છે. કે ગ્રામ્ય વિસ્તારની અંદર સભાસદોનો એક ભરોસો મજબૂત કરવો. અનેક ચડાવ ઉતાર, અનેક મુશ્કેલીઓ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની અંદર, પણ કીધું કે આજે ગૌરવ સાથે મારે કિરીટ પટેલને અભિનંદન આપવા પડે કે અનેક મુશ્કેલીઓમાંથી આ બેંકને ઉપર લઈ આવવા માટેના પ્રયત્નો કર્યા છે. અનેક મુશ્કેલી આવી હોવાનો સાક્ષી છું, અને જ્યાં ખેડૂતોના હિતની વાત આવતી હોય, ખેડૂતોના રક્ષણની વાત આવતી હોય, અને એવી પ્રવૃત્તિ પણ જૂનાગઢ જિલ્લાના સહકારી માળખામાં થઈ છે. અને આજે અભિનંદન આપવા પડે કિરીટ પટેલને કે 39થી વધુ લોકો સામે જ્યાં ખેડૂતોના પૈસા હજમ કરવાની વાત આવતી હતી, ત્યાં એની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ એ વ્યક્તિ કરી શકે કે જેને ખેડૂતોનો હિત પહેલા જોયું હોય, કે જ્યાં ખેડૂતોનો ભરોસો, સભાસદોનો ભરોસો હોય, એ મંડળીની અંદર પછી મંડળીના પ્રમુખ હોય, મંડળીનો મંત્રી હોય કે બેંકના કર્મચારીઓ હોય, એ કહીને છોડવામાં નથી આવ્યા ત્યાં સુધીની કાર્યવાહી કિરીટ પટેલ અને બોર્ડ દ્વારા મિત્રો કરવામાં આવી છે. અને એનો સાક્ષી હું એટલા માટે છું, હમણાં થોડા દિવસ પહેલા જ હું મંડળીનું કિરીટભાઈ નામ ભૂલી ગયો, ત્યારે હું એક તાલા સાઈડની અંદર હું કાર્યક્રમમાં ગયો હતો. ત્યાં મંડળીના ખેડૂતો સભાસદો મને મળ્યા, હું જવાનો હતો એટલે સ્વાભાવિક મને મળવા આવ્યા કે આ મંડળીની અંદર ગેરરીતિ થઈ છે, અમારા ખેડૂતોના પૈસા અમારા આમાંથી ખવાઈ ગયા છે, આનો હિસાબ નથી મળતો,
અને મારે ગૌરવ લેવું પડે, બેંકના ચેરમેન કિરીટ પટેલનું હજી હું એને ફોન કરું એ પહેલાં કાર્યવાહી કરી દેવામાં આવી હતી. આ જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેનનો છે. અને પાછો ન પડે એટલા માટે ઓળખું છું, કારણ કે મારો તો મિત્ર છે કિરીટ પટેલ. કોલેજની અંદર અમે બે સાથે ભણ્યા છીએ, સાથે રાજનીતિ અંદર શરૂઆત કરી છે, અને સહકારી ક્ષેત્રમાં પણ હું રાજકોટ જિલ્લામાં પ્રવેશ કર્યો હોય અને તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કર્યો હોય તો વિઠ્ઠલભાઈની આંગળી પકડીને કહો છો ને પાછો તો નહીં જ પડે કદાચ. મારી વિનંતી છે કિરીટભાઈ જુનાગઢ જિલ્લા બેંકના ડિરેક્ટરોને કે આવી ગામડાની અંદર ખેડૂતોના પરસેવાના પૈસા જો જ્યાં મંડળીનો પ્રમુખ આવી ગેરરીતિ કરતો હોય, એનો મંત્રી કરતો હોય કે બેંકનો કર્મચારી, કિરીટભાઈ એકઈને છોડતા નહીં. ખેડૂતોના હિત માટે આપણે આ બેંક લડવા માટે તૈયાર છે. પરિણામ આપ્યું છે, પરિણામ આપશું. અને મારી હજી પણ મંડળીના પ્રમુખોને વિનંતી છે કે ખેડૂતોના પૈસા, ખેડૂતોના પરસેવાની કમાણી એને હજમ કરવાનો કે એને ઉચાપત કરવાનો આપણને કોઈને અધિકાર નથી. અને કદાચ કોઈ જોતું કે નહીં જોતું, કુદરત ઉપરવાળો ન્યાય કરે ને, કુદરત ખેડૂતોના પૈસા ખાનારને ક્યારેય છોડતો નથી. કારણ કે તમારો લાખો સભાસદોનો ભરોસો હોય છે, અને સહકારી માળખું ત્યારે જ મજબૂત બને કારણ કે ગામડાએ ખેડૂતોએ મૂકેલો ભરોસો મંડળીએ જાળવવો પડે, મંડળીએ મૂકેલો ભરોસો બેંકે જાળવવો પડે. અને એટલા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર માનનીય અમિતભાઈ અત્યારે સહકારી ક્ષેત્રના મંત્રાલયની જવાબદારી સંભાળે છે. સહકારથી સમૃદ્ધિ અને ગ્રામ્ય વિસ્તારની અંદર સમૃદ્ધિ આવે માટે જે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. મારી આપ સૌને આ સાધારણ સભાની અંદર નમ્ર વિનંતી છે, કારણ કે કીધું ને હું પણ રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેનની જવાબદારી સંભાળું છું કે જ્યાં સહકારી ક્ષેત્રની વાત આવીને એકવાર તો રાજનીતિ નહીં, સહકારી ક્ષેત્રના માળખાની અંદર રાજનીતિ નહીં. અને સહકારી માળખામાં પરિસ્થિતિનું નિર્માણ કિરીટભાઈ ગમે એવું થાય પણ ખેડૂતોના હિત માટે આપણે લડીએ છીએ, કામ કરીએ છીએ, નેતૃત્વ આપીએ છીએ. એમાં એક આ બેંકના જુનાગઢ જિલ્લા બેંકના ડિરેક્ટર તરીકે અમે તમારી સાથે છીએ. મજબૂત રીતે આપણે આગળ વધીએ અને જુનાગઢ જિલ્લાને તમારા નેતૃત્વમાં 3 વર્ષમાં જે પરિણામ આપ્યું છે આવનારા દિવસોમાં હજુ પણ આ જિલ્લાના ખેડૂતોને પરિણામ મળે એ માટે આપણે સૌ આગળ વધીએ એવી વિનંતી સાથે વિશેષ સમય તમારો નથી લેવો, પણ ફરીથી જુનાગઢ જિલ્લા સહકારી બેંક અને સાવટ ડેરી જે બંને ખૂબ સારું કામ કર્યું છે, આ સહકારી આગેવાન તરીકે બંને સંસ્થાઓનો આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું. અને તમારો ભરોસો એડે નહીં જવા દે એવી ખાતરી સાથે મારી વાત પૂરી કરું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. જય સહકાર. જયેશભાઈ, અમને એવું હતું કે ગીર સોમનાથ જિલ્લો અને જુનાગઢ જિલ્લામાં જ હાવજ વસે છે, પણ હવે હાવજે હિમાળા વટાવી દીધા છે અને છેક રાજકોટની ધરતી ઉદર હાવજ પોગી ગયા છે એ આપણને ખબર છે. અને એટલા માટે એક જોરદાર તાળીઓથી વધાવો બાપ એમને. જૂની એક બહુ સરસ મજાની કવિતાની પંક્તિઓ છે. કુકડ બચ્ચા લાખ પણ લાખે નકામા. 1 લાખ કુકડાના બચ્ચા હોય અને આમ ફૂંક મારો તો એ બધા રમણ ભમણ થઈ જાય. કુકડ બચ્ચા લાખ પણ લાખે નકામા, અને સિંહ બચ્ચા 1 પણ 1000. એવા હાવજો અહીં બેઠા હોય જસાભાઈ બારડની છત્રછાયામાં, એમાં કિરીટભાઈ હોય, દિનેશભાઈ હોય કે જયેશભાઈ હોય કે આખી ટીમ હોય, એમને લાખ લાખ અભિનંદન સાથે આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. લગભગ 35 વર્ષથી શિક્ષણ જગતમાં અને રાજનીતિમાં 35-50 વર્ષથી આમ તો રાઘવજીભાઈ પટેલ કામ કરે. એ ધ્રોલની અંદર 5000 દીકરીઓ અને દીકરાઓ અભ્યાસ કરતા હોય તો ત્યાં પણ એમના આશીર્વાદ હોય. અને એ જ રીતે કાલાવાડ કોલેજની અંદર એમના આશીર્વાદ હોય. એ જ રીતે જુનાગઢ જિલ્લો કે કોઈ પણ જિલ્લાની અંદર એ દીકરા દીકરીઓને શિક્ષણની અંદર આશીર્વાદ આપતા હોય. સાથે સાથે રાજનીતિની અંદર અનેક વખત ધારાસભ્ય બને, અનેક વખત મંત્રી બને. સાજા માંદા થયા અને ત્યારે કોઈક જયેશભાઈ જેવા વ્યક્તિ પ્રશ્ન પૂછે કે રાઘવજીભાઈ આ બધું શા માટે, અને રાઘવજીભાઈ જે જવાબ આપે એ જવાબ અમારો જુનાગઢનો કવિ અને કવિતામાં મૂકી અને પછી આપણે એમને આમંત્રિત કરીએ કે અરમાન જિંદગીના પૂરા થાય તો એ ઘણું છે, અને 2-4 હારા કામ થાય ને તોય ઘણું છે. મૃત્યુ તો નિશ્ચિત છે સૌનું,
પણ સાહેબ કફન ઇજ્જતનું ઓઢીને મરાય ને તો ઘણું છે. આવી ઇજ્જત જેમણે પ્રાપ્ત કરી છે એવા આજના કાર્યક્રમના અધ્યક્ષ કૃષિ મંત્રી અને જુનાગઢ જિલ્લાના આપણા મંત્રીશ્રીને વિનંતી કરીએ અધ્યક્ષીય પ્રવચન માટે. આદરણીય શ્રી સંજયભાઈ આવી ચૂક્યા છે. સંજયભાઈ કોરડિયા આપણા જુનાગઢના ધારાસભ્ય શ્રી આપણી વચ્ચે પધાર્યા છે. એમનું પણ આપણે સ્વાગત અને આવકાર કરીએ છીએ. એમને જોરદાર તાળીઓથી વધાવીએ. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને સાવર ડેરી દૂધ ઉત્પાદક સહકારી સંઘની આ ખાસ સાધારણ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ, બેંકના ચેરમેન, ડેરીના ચેરમેન ભાઈ દિનેશભાઈ ખાટરિયા, આપણા સૌના લાડીલા જેતપુરના ધારાસભ્ય, સહકારી ક્ષેત્રે જિલ્લા બેંક રાજકોટના ચેરમેન ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય ભાઈ શ્રી દેવાભાઈ માલમ, ભાઈ શ્રી સંજયભાઈ કોરડિયા, અહીં ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો, ડેરી અને બેંકના સૌ પ્રતિનિધિશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂત ભાઈઓ બહેનો અને પશુપાલક ભાઈ બહેનો, સૌને મારા નમસ્કાર. અહીં બંને સહકારી સંસ્થાની સાધારણ સભામાં સંસ્થાઓ વિશે વિગતવાર વાત થઈ. ખાસ કરીને જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સાવર ડેરીની પ્રગતિ અંગે ઘણી બધી વાતો થઈ. 595 જેટલી દૂધ મંડળીઓ 3 જિલ્લાની આ દૂધ સંઘ સાથે સંકળાયેલી છે. અને એક વખત મેં વિઝિટ કરી ત્યારે ચેરમેન શ્રી દિનેશભાઈએ માગણી કરી કે અમારે પનીર પ્લાન્ટ બનાવવો છે. જો સરકારની કોઈ યોજના હોય તો અમને એમાં મદદ કરો. હું કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ, મત્સ્યોદ્યોગ સહિત ડેરી વિકાસ ખાતાનો પણ મંત્રી છું. એટલે મારા હાથની વાત હતી. મારો પ્રભારી જિલ્લો હતો અને ખરેખર સંસ્થાની કામગીરી જોઈ અને મને થયું કે આ સંસ્થાને મદદ કરવી જરૂરી છે. એટલે મેં એ સહાય મંજૂર કરી અને 11 કરોડ રૂપિયા ઉપરાંતની સહાય રાજ્ય સરકારે આ પનીર પ્લાન્ટ માટે આપી. એનું ખાતમુહૂર્ત થયું અને આજે એનું લોકાર્પણ થયું. એનો મને ખૂબ આનંદ છે અને મારા હાથે લોકાર્પણ કરાવવા બદલ ભાઈ શ્રી દિનેશભાઈ અને એની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને અહીં જે પશુપાલક ભાઈઓ અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા ભાઈ બહેનો છે એને હું કહેવા માગું છું કે ખેડૂતને ખેતી સાથે પશુપાલન વ્યવસાયને જો આપણે સ્વીકારી તો આપણને નિશ્ચિત આવક મળે, આપણી આવક સ્થિર થાય, જેના પરિણામે આપણી આર્થિક ઉન્નતિ થાય. અને એ દિશામાં તમને બધાને હું વિનંતી કરું છું, ખાસ કરીને દૂધ ઉત્પાદક સંઘના ચેરમેનશ્રીને, તમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દૂધ ઉત્પાદક સંઘો, દૂધ મંડળીઓ ગામડાની એની તમે મુલાકાત લ્યો તો તમને અનુભવ થશે. કારણ કે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તો ખેતી નહીવત છે, પણ દરેક ખેડૂત પશુપાલનના વ્યવસાયથી ખૂબ સુખી છે. કારણ કે એની આવક નિશ્ચિત છે. દૂધ સહકારી મંડળી મારફત દૂધનું વેચાણ કરે છે અને મંડળીઓ પણ વિશ્વ કક્ષાના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો સાથે જોડાયેલી છે. એને પૂરતા ભાવો મળે છે.
જેના પરિણામે ખેડૂતની નિશ્ચિત આવક, દીકરા દીકરીઓને ભણાવવામાં કંઈ ખર્ચા કરવામાં કે ખેતીમાં કંઈ ખર્ચો કરવો હોય કે કંઈ નવો ધંધો ઉદ્યોગ કરવો હોય તો પણ એ ખેડૂતોને પરવડે છે. અને નહીવત ખેતીની જમીન હોવા છતાં તે લોકો આર્થિક રીતે ખૂબ સુખી થયા છે. એટલે મારી સૌને વિનંતી કે આપણે ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ અપનાવી અને સહકારી ક્ષેત્રે દૂધ ઉત્પાદનમાં ખૂબ આગળ વધીએ એવી મારી સૌને વિનંતી છે. અહીં જે દૂધ મંડળીઓના સારી કામગીરી બદલ જે ઇનામો આપવામાં આવ્યા મંડળીના પ્રતિનિધિઓને એને હું શુભેચ્છાઓ પાઠવું છું અને આશા રાખું કે હજી આ મંડળીઓ ખૂબ પ્રગતિ કરે અને પોતાના લાભાર્થી સભાસદ ભાઈ બહેનોને ખૂબ આર્થિક રીતે ઉત્થાનમાં મદદરૂપ થાય. જ્યાં સુધી જિલ્લા સહકારી બેંકની વાત છે ત્યાં સુધી ભાઈ જસાભાઈએ બહુ વિગતવાર વાત કરી કે 47 જેટલી બ્રાન્ચો અને 65,000થી વધુ ખેડૂત સભાસદો અને 3 જિલ્લાની આ બેંક ખૂબ જ પ્રગતિ કિરીટભાઈના નેતૃત્વ હેઠળ કરી રહી છે. 1200 કરોડ રૂપિયા ઉપરાંતની ડિપોઝિટો અને ધિરાણ સાથે મંડળીમાં આ સહકારી ક્ષેત્રમાં આ બેંકે 14 કરોડ ઉપરાંતનો ચોખ્ખો નફો કર્યો છે. એટલું જ નહીં પણ મંડળીઓમાં જ્યાં જ્યાં ગેરરીતિ હતી, ડામી અને ગેરરીતિ કરનારો લોકો સામે કડક પગલાં લઈ અને આવી ગેરરીતિઓ ન થાય, ખેડૂતોના પૈસાની ઉચાપત ન થાય એના માટે પણ પૂરતી વ્યવસ્થા કિરીટભાઈ પટેલ અને એની ટીમ દ્વારા થઈ છે. એના માટે હું કિરીટભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ રીતે આજે આ કાર્યક્રમની સાથોસાથ પ્રાકૃતિક કૃષિ ખેડૂત શિબિર પણ છે. મારી ખેડૂત ભાઈઓને વિનંતી કે હવે આપણી જમીન રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના કારણે નકામી બનતી જાય છે અને એના પ્રભાવના કારણે લોકોને એમાંથી ઉત્પન્ન થતા અનાજો દ્વારા અનેકવિધ રોગો જ્યારે લાગુ પડતા જાય છે ત્યારે આપણે બધાએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે. ભૂતકાળમાં પણ આપણા વડીલો પ્રાકૃતિક ખેતી જ કરતા હતા. જમીનની ફળદ્રુપતા ટકી રહે, સારું ઉત્પાદન થાય, આરોગ્યને ફાયદો થાય, પર્યાવરણને ફાયદો થાય. એટલા માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળીએ. આપણા રાજ્યપાલ નામદાર શ્રી દેવવ્રત પાઠકજી આના માટે ભગીરથ પ્રયત્નો કરે છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વધુ વળે એના માટે પૂરતા પ્રયત્નો કરે છે અને અમારું ખેતીવાડી ખાતું પણ આ દિશામાં ખૂબ જ સક્રિય છે. ત્યારે આ જિલ્લાના ખેડૂતો તો ખૂબ જ પ્રગતિશીલ છે. એટલે મારી સૌને વિનંતી કે આપણે બધાય જમીનની સુરક્ષા માટે, આપણા આરોગ્યની સુરક્ષા માટે અને પર્યાવરણની જાળવણી માટે પણ આપણે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારી અને એ દિશામાં વધુમાં વધુ આપણે બધા આગળ વધીએ એવી મારી સૌને ખેડૂત ભાઈઓને વિનંતી છે. સાથોસાથ પશુપાલક ભાઈઓને વધુ વિનંતી છે કે ખેતીની સાથોસાથ પશુપાલનનો વ્યવસાય આપણે અપનાવી અને વધુમાં વધુ સહકારી ક્ષેત્રે દૂધ મંડળીઓ દ્વારા આપણા દૂધનું ઉત્પાદન વધે અને એનું વેચાણ વધે અને દૂધ સંઘ વધુ મજબૂત થાય એ દિશામાં આપણે પ્રયત્નો કરીએ તો ખેડૂતોની આવક ડબલ થાય. અને આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીનો જે નિર્ણય છે ખેડૂતોની આવક ડબલ કરવી એ દિશામાં આપણે સૌ મહેનત કરીએ. એ જ આજના પ્રસંગે ઉપસ્થિત સૌ ખેડૂત ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે. આજના કાર્યક્રમમાં મને અહીંયા અધ્યક્ષસ્થાન આપ્યું, મારા હાથે પનીર પ્લાન્ટનું લોકાર્પણ કરાવ્યું, મારું સન્માન કર્યું અને મને બોલવા માટે તક આપી. એટલા માટે ભાઈ શ્રી કિરીટભાઈ, દિનેશભાઈ અને બંને સહકારી સંસ્થાના સૌ હોદ્દેદારો અને આપ બધાએ મને શાંતિથી સાંભળો એટલા માટે તમારા બધાનો આભાર માની મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.
જય જય ગરવી ગુજરાત. આભાર રાઘવજીભાઈ પટેલ, કૃષિ મંત્રી અને આજના કાર્યક્રમના અધ્યક્ષ. આપે ખૂબ પ્રેરણાસભર વક્તવ્ય આપ્યું છે. પ્રાકૃતિક ખેતીને અનુમોદિત કરી અને પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને આપે સાથ આપ્યો છે, એમાં સૂર પુરાવ્યો છે. સાથે સાથે જિલ્લા સહકારી બેંકના વહીવટદારો એમાં કિરીટભાઈ પટેલ અને એમની ટીમને અભિનંદન આપ્યા. સાથે સાવજ ડેરીના ચેરમેન અને એમની ટીમને જે અભિનંદન આપ્યા છે એ માટે આપનો પણ આભાર. અને હવે અહીંયા આદરણીય શ્રી અરવિંદભાઈ લાડાણી, ધારાસભ્ય શ્રી માણાવદર અત્રે ઉપસ્થિત થયા છે. એમનું શબ્દોથી સ્વાગત કરું છું, એમને આવકારું છું. અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના વાઇસ ચેરમેન આદરણીય શ્રી મનુભાઈ ખૂટીને વિનંતી કરીશ આભાર વિધિના 2 શબ્દો માટે. મનુભાઈ. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની 65મી વાર્ષિક સાધારણ સભામાં અને સોરઠ દૂધ સંઘની 15મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના કૃષિ પ્રધાન મુરબી વડીલ આદરણીય રાઘવજીભાઈ પટેલ સાહેબ, આપણી બેંકના યુવાન અને હોનહાર ચેરમેન ભાઈ શ્રી કિરીટભાઈ, આપણા વિસ્તારના અને પૂર્વ કેબિનેટ મંત્રી મારા મુરબી વડીલ એવા આદરણીય જસાભાઈ બારડ સાહેબ, આપણા જિલ્લાના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબ, દેવાભાઈ માલમ સાહેબ, ભાઈ શ્રી માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સાહેબ, અને જેમનું ખૂબ મોટું નામ છે રાજકોટ જિલ્લાની સહકારી પ્રવૃત્તિ અને જેના એક નામ હતું સૌરાષ્ટ્રનું સાવજ એવા વિઠ્ઠલભાઈના ચિરંજીવી ભાઈશ્રી અને ધોરાજી વિસ્તારના જેતપુર અને ધોરાજીના ધારાસભ્ય, રાજકોટ જિલ્લા સહકારી બેંકના વાઇસ ચેરમેન, ઇફકોના ડાયરેક્ટર અને મારા ગુજકો માર્શલના ડાયરેક્ટર આદરણીય મુરબ્બી ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબ, માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાઈ શ્રી હરેશભાઈ ઠુમર સાહેબ, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના સંગઠન મંત્રી શ્રી આદરણીય ઝવેરીભાઈ, માજી ધારાસભ્ય અને આપણી બેંકના ડાયરેક્ટર આદરણીય ભાઈ શ્રી ગોવિંદભાઈ, માજી ધારાસભ્ય બેન શ્રી વંદનાબેન, મંચ ઉપર બિરાજમાન તમામ બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટરના ડાયરેક્ટરશ્રીઓ, સોરઠ દૂધ સંઘના તમામ ડાયરેક્ટરશ્રીઓ, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રેસ મીડિયાના તમામ પ્રતિનિધિશ્રીઓ, બેંકના અધિકારીશ્રીઓ, દૂધ સંઘના અધિકારીશ્રીઓ અને જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાંથી પધારેલા મંડળીના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને ખેડૂત આગેવાનો, આજની આ સાધારણ સભામાં બેંક અને દૂધ સંઘની પ્રગતિની વાતો થઈ. તમે ખૂબ સાંભળી અને બેંક કઈ પ્રગતિમાં જઈ રહી છે એના એક વાઇસ ચેરમેન તરીકે કહું છું કે કિરીટભાઈ જ્યારથી આ બેંકના ચેરમેન થયા છે ત્યારથી આ બેંકમાં ખૂબ મોટી કામગીરી થઈ રહી છે. એની હારે આખું બોર્ડ છે. હું એક વાઇસ ચેરમેન તરીકે કહું છું કે આંકડા જે પણ નિર્ણય લેવામાં આવ્યા છે ત્યાં ક્યારેય પણ કિરીટભાઈ અને અમે કોઈએ પાછી પાની નથી કરી. આ ખેડૂતોના પૈસા, આ ખેતી કરતા લોકોના